અરવલ્લી જિલ્લામાં માહિતી વિભાગ, રેડક્રોસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં માહિતી વિભાગ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના બોડી સંખ્યામાં પત્રકારો તેમજ મીડિયાકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમનું બોડી ચેકઅપ કરાવ્યું હતું। આવા મેડિકલ કેમ્પ દ્વારા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમજ સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ હેતુ સિદ્ધ થયું છે। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા રેડક્રોસ ચેરમેન ભરતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા માહિતી અધિકારીની નિધિ જયસ્વાલ તેમજ મોટી સંખ્યામાં પત્રકારો અને મીડિયાકર્મીઓ આ કાર્યક્રમમાં જોડાઈને તેને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે રેડક્રોસ તથા માહિતી વિભાગ દ્વારા મીડિયાકર્મીઓના આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સતત સેવાની ભાવનાને વધુ મજબૂત કરવાના સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। નમસ્કાર, હું નિધિ જયસ્વાલ, સહાયક માહિતી નિયામક, અરવલ્લી। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પત્રકારોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પત્રકારોના બોડી ચેકઅપનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। જેના અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ મોડાસાના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓનો ફૂલ બોડી હેલ્થ ચેકઅપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા, જેઓ આજે પોતાના બ્લડ ટેસ્ટ કરાવી અને જેના રિપોર્ટથી તેમને જાણવા મળશે કે એમને ખરેખર કોઈ સારવારની જરૂર તો નથી અને તે પોતાના સ્વાસ્થ્ય તરફ વધારે પડતું ધ્યાન આપી શકશે। આજે ગુજરાત રાજ્યના મેનેજિંગ કમિટીમાં અજયભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી ચિંતન કર્યું કે પત્રકારો એક સમાજનો અભિન્ન અંગ છે, જેનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત રહે એ માટે રાજ્ય શાખાએ આજે ગુજરાતમાં 33 જિલ્લા મથકે આ બોડી પ્રોફાઇલ, ઇસીજી, એક્સરેનું આયોજન કર્યું છે। જેના માટે આપણે અરવલ્લી જિલ્લાને આ રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે આ સુવિધાઓ આપી છે, એટલે એને આપના માધ્યમ દ્વારા એમને અભિનંદન આપીએ છીએ। આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એના માટેની જે આ 2 વર્ષથી જે તમે સહભાગી થયા છે અને આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહ્યા છે, એટલે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। રેડક્રોસ 1920થી સ્થાપના થયેલી છે। એના ભારતના રાષ્ટ્રપતિ પ્રમુખ છે, ગુજરાતના રાજ્યપાલ પ્રમુખ છે, જિલ્લાના કલેક્ટર પ્રમુખ છે અને આ જિલ્લામાં 2015થી સ્થાપના કર્યા પછી આવી રીતે લેબોરેટરી છે રાહત દરની, ડેન્ટિસ્ટ છે રાહત દરની, જુનિયર યુથ રેડક્રોસ છે જે સારા નાગરિક બને, ઘડતર થાય એના માટેનું કામ કરી રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કુદરતી માનવ સર્જિત આફત આવી રહી તો એને સુવિધા પહોંચે એના પહેલાં લોક જાગૃતિ કરી અને બધા જ આ આવનાર આવી આપત્તિમાં બહાર નીકળી શકે એની પણ સુવિધા કરી રહી છે। થેલેસમિયાનું પણ પરીક્ષણ કરી રહી છે અને અરવલ્લી જિલ્લામાં ગુજરાતમાં પહેલો એવો જિલ્લો છે, દરેક તાલુકામાં તાલુકા બ્રાન્ચ છે, ભિલોડા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ફર્સ્ટ એડની તાલીમથી હજારો લોકો, 1200 લોકોને નોકરી પણ 35,000ની નોકરી મળી છે। જે અમદાવાદ, મહેસાણા જવું પડતું હતું એ અહીંયા બેઠા સુવિધા આપવામાં આવી છે, પણ એને પણ જિલ્લામાંથી દરેક અહીંયા આવું ન પડે તો દરેક જગ્યા પર તાલુકા બ્રાન્ચો સ્થાપી અને એને તાલીમ સારી રીતે આપીએ છીએ। પોતે પોતાના પરિવારને સુરક્ષિત રાખે એવી અમે ખૂબ કાળજી લઈ રહ્યા છીએ। અમારી ટીમ આ કામગીરી માટેના છેલ્લા 10 વર્ષથી આ કામ કરી રહ્યા છે। પત્રકારોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે બધાને અમે શુભેચ્છા આપી છીએ। અસ્તુ ભારત માતા કી જય।